છે અમારી ડુંગળી કેવી લાગી કમેન્ટ કરી દેજો. તો બપોરનો ટાઈમ થઈ ગયો, હવે જમી લઈને કરી લઈને ત્યારે સારું પાણી જમવાનું થાય કે ત્રણ કેરા પીએ ને આપણે ખાઈ ત્રણ કેરામાં થોડીક વધારે વાર લાગે પાણી. ટિફિન તો બોલા આપણે ગાડીએ પડી છે મેચ ચાવું. તો હાલ યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજામાં? તો બધે મજામાં જ રહેવાનું. તો પ્રદીપ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. 4 વાગે જશે 11:30 વાગે આપણે આવી જશે પાણીવાળા ડુંગળીમાં અને 2-3 કેરા વેળા જવા. તો ડુંગળી પાણી વાળીએ છીએ કારણ કે 5 વીઘાનું કરેલ છે ડુંગળી, કાળું બી વાવેલ છે. તો પહેલાં તો હું તમને દેખાડી દઉં કે અમારી ડુંગળી કેવી છે એમ. તો પહેલાં તમે બધા અમારી ડુંગળી જોઈ લો, પછી પાછા આપણે મળીએ. અમારી ડુંગળી કેવી લાગી કોમેન્ટ કરી દેજો. સારી હોય તો સારી ને મોળી હોય તો મોળી, કોમેન્ટ સાચી કરજો. કારણ કે અમુક કેરામાં સારું ઉગેલું, અમુક કેરામાં બહુ સારું નથી ઉગેલું, એવી રીતે બધી ઉગેલે. પણ તોય તે મેં વીઘે 2 કિલો વાવેલા છે. 5 વીઘાનું પડ્યું છે. મેં 10 કિલા બી વાવ્યું છે આમાં, કાળું બી અને એ પાછું ધોળું ધોળી ડુંગળી વીઘે 2 કિલા વાવેલા. ને અત્યારે તો આવું ઉગેલે પાખું ને અમુક કેરમ મસ્ત ઉગેલે, અમુક કેરમ નથી ઉગેલું. એવી રીતે હાલે છે. ને આ અત્યારે હાલ છે કે ચોથું પાણ પડે છે. કારણ કે અમુક જે ઉગતું આવતું હોય કે અમુક નીકળી ન એકું હોય તો પાણી પાઈ દો તો એ કાંઈ નીકળવું તો નીકળી જાય ને કે પછી છે એટલું છે. તો નાકું ભરી ગયું તો આપણે નાકું વાળ લઈ છે. નાકું વાળીને આવી જશે પાછા. ને સવારમાં છે કે થોડીક રોનક છે, કારણ કે સવારમાં અમે કેળે ઊભા હતી તો ના 4 હાવા જ વીટા હાયા કરે. તો એમાં એમ છે કે મારો ભાઈ અમે દૂધ ભરીને ગામમાં આવતો હોય કેળેલો ને એ કેળામાં 4 હાવા જ હતા. તો મારો ભાઈ પર ગાડી ઊભી રાખીને તો હાવા પાછા વળી જાય. એક વાર જઈએ છે તો એક વાર હું તો એમ બધે હતા અને પાછા વી જઈ ધારે લામધારે, કારણ કે અહીં એક ધાર છે તો એનું નામ છે લામધાર. તો લામધાર આવી વી જાય સારે ને પછી હું આવ્યો અહીંયા પાણીએ ને અત્યારે તો હાલ પાણી વાળું છું. ને બધા વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતા. તો એને લીધે અત્યારે લાઇટ આવી છે ને હું આવી ગયો છું મોટર ચાલુ કરવા. તો આ છે અમારો ટાટર ખુલ્લો, કપડાને પહેરાવેલા કરી દીધું એ ચાલુ. તો હવે આપણે પાછા ભાગીએ પાણી વાળવા, કારણ કે અત્યારે જમવાનો ટાઈમ હતો. પણ જમવાની તૈયારી કરીને તો લેટ આવી ગઈ. તો હવે બધું ખેતરમાં થઈ જાય. તો હાલો ભાજી કંઈક પાણી વાળવા. દોસ્તો હું મોટર ચાલુ કરી ગયો છું ને અત્યારે છે કે પાણી જવા માંડ્યું છે. હવે એટલે પાણી પોગી ગયું. ત્યાં નાયલો અહીં પગ્યું એટલે અડધે પાણી પોગી ગયું છે. તો બપોરનો ટાઈમ થઈ ગયો. તો હવે જમી લઈને એવું કરી લઈએ ને અત્યારે સારું પાણી જમવાનું થાય, કારણ કે બીજું કોઈ શહેરની માર છે વાળીએ એટલે સારું પાણી જમવાનું થાય. તો આપણે હવે જમી લઈએ. ફાઇનલી દોસ્તો અત્યારે કે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, હવે જમી લઈ ને પાણી તો કે અહીં સારું જ છે જવો સનસાનું. તો આ 3 કેરા પીએ ને તો આપણે ખાઈ લઈએ, કારણ કે 3 કેરામાં જરીક વધારે વાર લાગે છે પાણી. પછી તો બાકી ટૂંકા આવી જાય, એમાં ગાયકા પી જાય. તો આપણે 3 કેરા પીએ તો આપણે જમી લઈએ. તો સારું પાણી જમવાનું છે. તો જમવા બેસી જઈ ને હાલો તમે બધા હવે જમવા. ફાઇનલી દોસ્તો હું નાકું વાળી દઈએ ને હવે કે અહીંયા નાકું વાળવાની. તો અહીંયા આપણે જમી લઈએ. તરત કાંટા ખેંચીને જ છે જમી લઈ ગઈ ચારો ભરાઈ તા.
રહી ગયું અધૂરું, તો નાકું નહીં વાળી તો ફૂટી જાય, એટલે નાકું વાળી લો પહેલાં. નાકું વાળી લીધું, હવે પાછા ખાવડી ગઈ એમાં હું. આપણે જમી લીધું ને અત્યારે કે ત્રીજા કેરામાં પાણી થાય છે, કારણ કે આપણે કીધું ને 3 કેરામાં પી જાય પછી તો ટૂંકા ટૂંકા હે, પછી આ હે કે આ બધા ટૂંકા ટૂંકા હે, થોડે થોડે સુધીથી ઓલો દોરિયો દેખાય ના હોય તો ઘા પી જાય. એ હાટો આપણે લાંબા કેરામાં પાણી હતું ને તો આપણે જમી લીધા છીએ. અને હવે હે કે ટિફિન ને એવું બધું છે કે ટિફિન ને એવું તો ઓલા આપણે ગાડીએ પડી કે ના મેચાવું, તાકી પછી ટિફિનની બળીતરાની તો મેચાવું ટિફિન ને એવું. અને દોસ્તો જમી કરીને લાઇટ વધી છે, તો અત્યારે લાઇટ વધી ને તો અત્યારમાં અહીં વ્યૂ તો હવે લાઇટ ડીમાં ફૂલ એમ જોઈને પછી વ્યાજ આવું. લાઇટ જો ફૂલ આવશે તો પાછા પાણીવાળા વ્યાજ આવું, ડીમ આવશે તો ઘેરે વ્યાજ આવું, પણ તક વ્યાજ આવું. અત્યારે અહીંયા હે કે આ ખાટલો, તો આ ખાટલે હવે ઘડીક આરામ કરજે અને જોઈ લાઇટ આવે કે નહીં આવતી એમ, નકર પછી ઘેરે વ્યાજ આવી. તો ફાઇનલી દોસ્તો લાઇટ આવી ગઈ છે ને આપણે પાછા મોટર ચાલુ કરીને વ્યાજ છીએ પાણીએ, તો પાછા વ્યાજ નાખે આપણે ચાહતા નહીં પછી લેટ જાય હતા સુધી તો રહેવું જોઈએ. હાલો ભાજી ગઈ ગાન 3:30 વાગે લેટ હોઈ જાય, અત્યારે 3 વાગ્યા તો અડધી કલાક પાણી વાળી લઈ. દોસ્તો અત્યારે લેટ વજી છે, અત્યારે 4:30 વાગે લેટ વજી છે, એટલે લેટ તો કેવું ને વજી પણ અત્યારે આવી નથી, પણ અત્યારે ડીમ આવી જઈએ તો હવે ભાજી ઘેરે, કારણ કે 4:30 તો જાઓ મોડા ઉજાય ન રહેવાય એટલે. એટલે દોસ્તો આપણે ઓલી વાડી લાવી એવા છીએ ને પીવાના એ જે 5 વાગ્યાના, કારણ કે 4:30 વાગે નીકળ્યો તો 5 વાગ્યા લગી ગામમાં રહો, કારણ કે આ નિશાળ્યા હવે જવા મળ્યા નિશાળે. એ હાટું ગામમાં રહો 5 વાગે લગી, તો 5 વાગે નિશાળ્યાને લઈને પછી વ્યાયો ને અત્યારે 2 આદમી જોઈએ ને અત્યારે ઘરે બેઠો. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે વિડીયો એડિટ કરવા બેસી જઈએ અહીંયા ખાટલે, કારણ કે અહીંયા ખાટલે થોડુંક નેટ સારું હાલે એટલે વિડીયો એડિટ કરી નથી અને પછી જમી કરીને સુઈ જઈએ. તો ફાઇનલી દોસ્તો આપણે જમી કરીને થઈ જશે તો આજને હવે આપણે ગોદરા લઈને આપણે પાથરી દઈએ ખાટલો, આપણે ગોદરા લઈને પાથરી દઈએ પછી સુઈ જઈએ. અને બસ આજના બ્લોગમાં બસ એટલું જ તેને વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. કાલે મળી પાછા નવા બ્લોગમાં, તબ તક જય માતાજી.